આવતીકાલે હનુમાન જયંતિ મહાવીર મહાવીર બહુ મહત્વનું છે. વીરોમાં વીર મહાવીર એટલે હનુમાનજી અતુલિત બલધામ. હનુમાનને શા માટે ભજવા અને હનુમાનને યાદ શા માટે કરવા એ પણ મહત્વનું છે. કારણ કે હનુમાન જયંતિ હનુમાનને રામને યાદ કરીએ ને એટલે હનુમાન યાદ આવવા જોઈએ, હનુમાનને યાદ કરીએ એટલે રામ યાદ આવવા જોઈએ. આ બે મહત્વનું છે, એકાબીજાના પૂરક છે. એવો ભક્ત થઈ ગયો ત્રેતા યુગનો. જગતમાં એક કરે જન્મો એવો કે જેને રામને ઋણી રાખ્યા. એવા હનુમાનજી વિશે આવતીકાલે આપણે હનુમાન જયંતિ ઉજવીએ ને એની પહેલા આપણે હનુમાન જયંતિ શા માટે એ કેમ ઉજવીએ છીએ એની આખી માહિતી ચિંતન આપણને કવિરાજ કહે છે. એટલે આજે આપણે એક દિવસ અગાઉ જાણી લઈએ તો હનુમાન પ્રત્યે પ્રેમ વધે ને. હા, આ માણસ કોણ આવ્યો એવો આપણે ઓળખતા ન હોય ત્યાં સુધી બાઘન જેમ આપણે એને સામે જોયા કરીએ, પણ એનો પરિચય મળી ગયા પછી આપણને આનંદ આવે કે ન આવે. બસ એવી રીતનું જ છે. હનુમાનજીને પરિચય લઈ લઈએ અને હનુમાનજી શા માટે આ કળિયુગનો રાજા કહેવાય છે એ પણ જોઈ લઈએ. તો કવિરા છે દુઃખ સરકાર બે આમ પાછળ ખુરશી એવી મૂકવાની એટલે ટાઈટ જ બેહે. હા બરાબર બોલો તો બરાબર. હા ચાલો. સૌ સત્સંગી વડીલ ભાઈ બહેનોને નમસ્કાર. અને ખરેખર નમસ્કાર કરવા પાત્ર છીએ, કારણ કે દરરોજ એક કલાક આપણે હેલો કારણ કે દરરોજ એક કલાક આપણે પરમાત્મા માટે આપણે આપીએ છીએ. આપણે બધા બહુ નસીબદાર છીએ કે આપણો જન્મ છે ને એ ભારત દેશની અંદર થયો છે. દુર્લભે ભારતે જન્મ. એટલે આપણને ખબર હોવી જોઈએ કે આપણા દેશની અંદર 5 મહાસતીઓ થઈ ગઈ અને 7 ચિરંજીવી થઈ ગયા. હવે ગૌતમની પત્ની અહલ્યા, પાંડવોની પત્ની દ્રૌપદી, રામજીના પત્ની સીતા, હરિચંદ્રના પત્ની તારામતી, રાવણની પત્ની મંદોદરી. આ 5 મહાસતીઓ કહેવામાં આવે છે. એ જ રીતે ભારત દેશની અંદર 7 ચિરંજીવીઓ થઈ ગયા. એમાં દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા, અને એ જ પ્રમાણે મહાભારતકાર વ્યાસ મુનિ, ત્યાર પછી દાનવીર બલિરાજા, રામના ભક્ત હનુમાન, કૃપાચાર્ય, વિભીષણ, અને ત્યાર પછી જેમણે 21 વખત પૃથ્વીએ નક્ષત્ર કરી હતી એવા પરશુરામ. આ 7 ચિરંજીવીઓ ભારત દેશની અંદર થઈ ગયા. તો તેમાંના એક ચિરંજીવી હનુમાન દાદાને આટલા વર્ષો પછી પણ આપણે યાદ કરીએ છીએ. તો કાલે હનુમાન જયંતિ છે. હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમના દિવસે આ પ્રમાણે પોતે થયો હતો. જેવી રીતે ભગવાન શિવજીનું જે શિવાલય છે એ નંદીની વગર અધૂરું ગણાય. ભગવાન શિવજીનું શિવાલય નંદીની વગર અધૂરું ગણાય.
તે જ રીતે રામનું મંદિર પણ છે ને એ હનુમાનજીની મૂર્તિ સિવાય અપૂર્ણ ગણાય. આપણને શું બતાવે છે કે ભક્તોનો કેટલો બધો મહિમા ભગવાન પાસે પોતે આ પ્રમાણે પોતે રહેલો છે. રામને લંકામાં જવા માટે પુલ બાંધવો પડ્યો, પરંતુ આપણે હનુમાન ચાલીસામાં કહીએ છીએ, પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ્દી લાંધી ગયે અચરજ નાહી. એટલે કે હનુમાનજી કૂદકો મારીને પોતે લંકામાં ગયા હતા. અહીંયા જલ્દી એટલે સમુદ્ર, સાગર, દરિયો. એટલે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ્દી લાંધી ગયે અચરજ નાહી. એટલે ખરેખર જેવી રીતે બાપ હોય એ પોતાના પુત્રનું પરાક્રમ જોઈને ગૌરવ પોતે અનુભવે છે. ગુરુ છે એ શિષ્ય પાસે હારી જવાની અંદર પોતે ધન્યતા અનુભવે છે. એક્ઝેક્ટલી તે જ રીતે ભગવાન પણ પોતાના ભક્તનો આવો કૂદકો જોઈને એનો મહિમા એની પ્રસન્નતા આ પ્રમાણે ભગવાનમાં પણ પોતે આવી જાય છે. એવા હનુમાનજીને બધા યાદ તો કરશે, જન સમુદાય પણ આપણે યાદ કરીએ છીએ. પ્રભુ રામચંદ્ર તો એમનું ચિંતન કરશે અને કરશે. આપણે પણ હનુમાનજીને આ રીતે હનુમાન જયંતિના દિવસે આપણે યાદ પોતે કરીએ. ઉત્તર કાંડની અંદર રામ હનુમાનજીને કયા પ્રકારના વિશેષણો આપે છે? ધીર, વીર, ગંભીર, રાજનીતિજ્ઞ એ પ્રકારના ઉત્તમ વિશેષણોથી હનુમાનજીને પોતે સંબોધે છે. અને ત્યાર પછી સીતા સંશોધનનું કાર્ય પૂરું થયા પછી ભગવાન રામ હનુમાનજીને શું કહે છે કે તારા મારા ઉપર અગણિત ઉપકારો છે. આ ઉપકારનો બદલો હું કેવી રીતે પોતે વાળી શકું? મારા એક એક કામ પણ તને આપી દઉં ને તોય ઓછા પડે. એટલે તારા માટે પંચ પ્રાણ આપવાની મારી આ પ્રમાણે તૈયારી છે. એટલે પછી રામ ભગવાન શું કરે છે? હનુમાનજીને ફક્ત આલિંગન આપે છે. આ ખૂબ જ સૂચક વાત છે. શા માટે હનુમાનજીને આલિંગન આપે છે? આપણે કોઈ માણસને મદદ કરીએ પછી આપણે એવું ના કરી કહેવું જોઈએ કે હું પણ તને મદદ કરીશ. આનો અર્થ શું થયો કે મારે જેવી પરિસ્થિતિ આવી એવી તારે પણ પોતે પરિસ્થિતિ આવે. એટલે આપનો જે ગૂઢ અર્થ આ રીતે સમાયેલો છે. એટલે રામ છે ને હનુમાનજીને પોતે આલિંગન પોતે આપે છે. રામ કહે છે કે હનુમાનજીએ જે પ્રકારનું દુષ્કર કાર્ય કર્યું છે ને એવું જગતની અંદર કોઈ પોતે મનથી પણ પોતે આવું કરી શકે તેમ નથી. અને મુખ્ય વસ્તુ છે હનુમાનજી કોણ હતા? હનુમાનજીને આપણે વાનર કહીએ છીએ. હનુમાનજી વાનર હોવા છતાં ભગવાન રામચંદ્રે તેમને પુરુષોત્તમની પદવી આપી હતી. તેમને પુરુષોત્તમની પદવી પોતે આપી હતી. और સર્ટિફિકેટ કોણ આપે છે? સર્ટિફિકેટ જગતનો તાત જે સૂર્ય અને ચંદ્ર ચલાવે છે ને એ સર્ટિફિકેટ હનુમાનને આપે છે કે તું પુરુષોત્તમ છે. આ પ્રકારનું સર્ટિફિકેટ ભગવાન રામ હનુમાનજીને પોતે આ પ્રમાણે આપે છે. હનુમાનજીએ પોતાના આંતર અને બાહ્ય શત્રુઓ ઉપર તેમને વિજય પોતે મેળવ્યો હતો. બાહ્ય શત્રુઓ એટલે અને ઇન્દ્રજીતે તો પોતે હરાવ્યો હતો, પણ સાથે સાથે આપણા શરીરની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જેવા જે આંતરિક વિકારો છે એ આપણા શરીરમાં રહે છે અને આપણને હેરાન કરે છે. એવા વિકારો ઉપર પણ હનુમાનજીએ પોતે વિજય મેળવ્યો હતો. લંકાની અંદર હનુમાનજી સીતાની શોધ માટે જાય છે. બધે પોતે શોધી વળે છે. છેલ્લે એ રાવણના અંતઃપુરમાં જાય છે. હવે અંતઃપુરમાં શું હોય છે? અનેક પ્રકારની સુંદર ગોરી અપ્સરા જેવી ખૂબસૂરત અસ્ત વ્યસ્ત સ્ત્રીઓ બેઠી હોય છે. છતાંય પોતે હનુમાનજી પોતે જાય છે. કારણ કે અમને 100% વિશ્વાસ હતો મારું મન કે ચલિત થશે નહીં. કારણ કે રામ જેવો જેને ખજાનો પોતે પ્રાપ્ત થયો હોય પછી એને આવો મોહ કે મદ કેવી રીતે પોતે થાય? એમાં એ પાછા હનુમાનજી મંદોદરીને જોવે છે.
મંદોદરીને જોવો છે એટલે લાગે છે કે મંદોદરી આટલી બધી ખૂબસૂરત છે, તો અમારા સીતા માતા કેટલા બધા ખૂબસૂરત હશે. ખૂબ જ હનુમાનજી પોતે આનંદમાં આવી જાય છે અને પોતાનું પૂંછડું પોતે પટપટાવે છે. સુંદર કાનની અંદર આનું સરસ મજાનું વર્ણન વાલ્મીકીએ પોતે કર્યું છે. આ શું બતાવે છે? એમનું બાલ ભાવ બતાવે છે. કોઈ પણ પ્રકારની વિકૃતિ હનુમાનજીના મનમાં પોતે હોતી નથી. આ એમનો જે બાલ ભાવ છે ને, એ બાલ ભાવ પોતે આ પ્રમાણે પ્રદર્શિત પોતે કરે છે. હનુમાનજી બળ બુદ્ધિથી સંપૂર્ણ રીતે પોતે હતા. તેમણે શું કર્યું હતું? માનસ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આ અંડરલાઈન કરવા જેવી લીધી છે. તેમણે માનસ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તે ઉપરાંત તેમણે સાહિત્ય, તત્વજ્ઞાન, રાજનીતિજ્ઞ એ બધો પણ તેમણે પોતે અભ્યાસ પોતે કર્યો હતો. ટૂંકમાં એનું વર્ણન પણ સરસ મજાનું છે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિવતાવરિષ્ઠમ વાતાત્મજં વાયુર મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. ટૂંકમાં આ પ્રમાણે વર્ણન પણ આ પ્રમાણેનું પોતે કરવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે જ્યારે સીતાની શોધ કરવા માટે પોતે જાય છે ને, ત્યારે સીતા શું કરે છે? આપઘાત કરવા માટે તૈયાર થઈ ગઈ હોય છે કે મારે કે હવે અહીંયા જીવવું નથી. તો એ વખતે હનુમાનજી શું કરે છે? હનુમાનજી પોતે માનસ શાસ્ત્રના ઊંડા અભ્યાસી હોય છે. પછી એ શું કરે છે? બહુ સરસ વિચાર કરે છે. જો સીતાજી આપઘાત કરી લે ને, તો રામાયણ અહીંયા જ ખલાસ થઈ જાય, રામાયણ અહીંયા જ પૂરી થઈ જાય. જો હું મધુર ભાષાની અંદર સીતાજી જોડે વાત કરીશ ને, તો સીતાજીને શું લાગશે? આ રાવણ પોતાનું રૂપ બદલીને પોતે આવ્યો છે. અને જો હું સોળ બકોર કરી મૂકીશ ને, તો રાક્ષસો બધા કે આ પ્રમાણે હાજર થઈ જશે. અને જો હું નહીં બોલું ને, તો સીતા આપઘાત કરશે. તો આ વખતે હનુમાનજીએ ખૂબ જ પોતાની સ્વતંત્ર બુદ્ધિનો તેમણે ઉપયોગ કર્યો. કયા પ્રકારનો ઉપયોગ કર્યો? એમણે ઝાડની પાછળ સંતાઈને ઈક્ષ્વાકુ કુળનું વર્ણન કર્યું. કારણ કે સીતાજી હતા, ઈક્ષ્વાકુ કુળમાં તેમના લગ્ન પોતે થયા હતા. અને ઈક્ષ્વાકુ કુળનું આખું સુંદર વર્ણન સૌથી પહેલા દિલીપ રાજા, પછી રઘુ રાજા, પછી અજ રાજા, પછી દશરથ, એટલે 5મી પેઢીએ પોતે રામ થયા હતા. આનું સુંદર વર્ણન હનુમાનજીએ પોતે કર્યું છે. હવે આ બધું વર્ણન છે ને, એ સીતાજી પોતે સાંભળે છે. એટલે સીતાજીને થાય છે કે આ માણસ જે ઈક્ષ્વાકુનું વર્ણન કરે છે ને, એ 100% અયોધ્યાનો જ પોતે હોવો જોઈએ અને મહાન પુરુષોના પરિચયમાં પોતે હોવો જોઈએ. અત્યારે સીતાજી પોતે આમ તેમ પોતે બહાર નીકળે છે અને જુએ છે. અને એ વખતે હનુમાનજી પોતાનો પરિચય આપે છે કે હું રામદૂત હનુમાન છું. ડાયરેક્ટ કહેતા નથી, પણ આવો બધો વિચાર કરીને ઈક્ષ્વાકુનું વર્ણન કરીને આ પ્રમાણે પોતે હનુમાનજી પોતે જાય છે. આ માનસ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ પોતે હનુમાનજી પાસે હતો. તે પ્રમાણે રામ રાવણનું યુદ્ધ થાય છે. એ વખતે પરિસ્થિતિ એવી આવે છે, વિભીષણ રામના પક્ષમાં આવવા માટે માગતા હોય છે. તો એ વખતે રામ બધાને પોતે બોલાવે છે અને પૂછે છે કે આ વિભીષણ છે, એ રાવણનો ભાઈ છે, એને આપણા પક્ષમાં લેવો કે ના લેવો? એટલે પછી બધા હોય છે, બધા સુખદી બધા જ બેઠા હોય છે. બધા શું કહે છે કે આ કટોકટીનો કાળ છે, નાજુક પ્રસંગ છે. આવા ટાઈમે વિભીષણને આપણા પક્ષમાં લેવો જોઈએ નહીં. કોઈ જરૂર નહીં લેવાની, કારણ કે દુશ્મનનો પોતે ભય છે. બધા જવાબ આપે છે અને છેલ્લે પછી આ પ્રમાણે રામ હનુમાનજી તરફ જોવે છે કે બોલ તારે શું કહેવું છે આ બાબતમાં? રામ હનુમાનજી એક જ સેકન્ડમાં પોતે કહી રહે છે કે આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ. કોઈ પણ રામ આર્ગ્યુમેન્ટ કરતા નથી, કોઈ પણ પ્રશ્ન પૂછતા નથી. શા માટે? તેમણે હનુમાનજી જે છે એ માણસને સારી રીતે ઓળખતા હોય છે, એ એમને ખબર હતી. માનસ શાસ્ત્રનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હોય છે. તરત જ
રામ એમને પોતાના પક્ષની અંદર આ પ્રમાણે પોતે લઈ લે છે. આ બીજો પ્રસંગ આપણે પોતે જોયો. અને ત્યાર પછી આપણે ત્રીજા પ્રસંગની પોતે આપણે વાત કરીએ ને, જ્યારે લક્ષ્મણજીને